નમસ્તે ખેડૂત ભાઈઓ, આશીર્વાદ એગ્રોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કપાસની એક અદ્ભુત જાત વિશે, જેનું નામ છે રાસી RCH 659 BG2, જેમાં તમને મળશે મોટા ઝીંડવા, વધુ ઉત્પાદન અને ઓછી મહેનતે શ્રેષ્ઠ પરિણામ। તો ચાલો આ જાત વિશે વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, રાસી 659 એક હાઇબ્રિડ કપાસની જાત છે જે બોલગાર્ડ 2 ટેકનોલોજી સાથે આવે છે। આ જાત ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મુખ્ય કપાસ પકવતા વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે। ચાલો જોઈએ આના મુખ્ય ફાયદા શું છે। પ્રથમ છે મોટા ઝીંડવા। દરેક ઝીંડવાનું વજન 5 થી 5.5 ગ્રામ જેટલું હોય છે, એટલે કે નાના મોટા બધા જ ઝીંડવા એક સરખા અને વજનદાર જોવા મળે છે। બીજું, કપાસનું વધુ વજન। ઝીંડવા જ્યારે ફાટે છે ત્યારે તેમાંથી વધુ માત્રામાં કપાસ નીકળે છે, જેનાથી તમારું કુલ ઉત્પાદન વધે છે। ત્રીજું, વીણવામાં સરળતા। ઝીંડવા એકદમ સ્વચ્છ રીતે ફાટે છે, જેથી વીણતી વખતે સમય અને મજૂરી બંને બચે છે। હવે વાત કરીએ છોડની રચના વિશે। આ જાતનો છોડ અર્ધસીધો હોય છે, એટલે કે તે બહુ લાંબો કે બહુ ટૂંકો નથી હોતો, જે ખેતરમાં કામ કરવામાં અનુકૂળ રહે છે। સૌથી મહત્વની વાત એ છે કે આમાં ઝીંડવા પકડી રાખવાની અદ્ભુત ક્ષમતા છે। પવન કે વરસાદ આવે તો પણ ઝીંડવા જલ્દી ખરતા નથી। જો પાક તણાવમાં આવે તો પણ તે ફરીથી જલ્દી રિકવર થઈ જાય છે, અને બીમારીઓ સામે પણ આ જાત સારી લડત આપે છે। યાદ રાખજો, તમે જેટલી સારી માવજત કરશો, આ છોડ તેટલું જ વધુ વળતર આપશે। હવે વાત કરીએ વાવણીની। વાવણીનો યોગ્ય સમય મે અને જૂન મહિનાનો છે। જમીન કેવી હોવી જોઈએ? મધ્યમથી ભારે જમીન આના માટે શ્રેષ્ઠ છે, જો કે તે હલકી જમીનમાં પણ સારું પરિણામ આપે છે। પિયત અને બિનપિયત બંને પરિસ્થિતિમાં આ જાત અનુકૂળ છે। વાવણીમાં અંતર રાખવું ખૂબ જરૂરી છે। હારથી હારનું અંતર 4 ફૂટ અને છોડથી છોડનું અંતર 1.5 ફૂટ રાખવું હિતાવહ છે। આનાથી દરેક છોડને હવા અને પ્રકાશ પૂરતો મળશે, રોગ ઓછો આવશે અને ઝીંડવાનું કદ પણ મોટું થશે। બીજની જરૂરિયાતની વાત કરીએ તો 1 વીઘા દીઠ અંદાજે 450 થી 475 ગ્રામ બીજ પૂરતું છે। હવે જાણીએ કે આ પાક કેટલા દિવસમાં તૈયાર થાય છે। આ જાત અંદાજે 145 થી 160 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે। વાવણી પછી 40 થી 45 દિવસમાં ફૂલ આવવાની શરૂઆત થાય છે, અને ફૂલ આવ્યાના 50 થી 60 દિવસમાં ઝીંડવા પાકવા લાગે છે। આ જાતની ખાસિયત એ છે કે ફૂલ અને ઝીંડવા લાંબા સમય સુધી આવતા રહે છે, જેથી તમે 40 થી 45 દિવસ સુધી આરામથી વીણી કરી શકો છો। હવે સૌથી મહત્વનો પ્રશ્ન, ઉત્પાદન કેટલું મળશે? સામાન્ય પરિસ્થિતિમાં પ્રતિ એકરે 10 થી 12 ક્વિન્ટલ કપાસ મળી શકે છે, પરંતુ જો તમે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સારી માવજત કરો તો 12 થી 15 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન પણ મેળવી શકાય છે। ખર્ચની વાત કરીએ તો બીજનું 450 ગ્રામનું પેકેટ અંદાજે 800 થી 1000 રૂપિયાની આસપાસ મળે છે। ધ્યાન રાખો કે સમયસર પાણી, નિંદામણ અને રોગ જીવાતનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે। આ જાત બોલગાર્ડ 2 ટેકનોલોજી પર આધારિત હોવાથી તે ઝીંડવા ખાતી ઈયળો સામે કુદરતી રક્ષણ આપે છે। તે ગુલાબી ઈયળ અને અમેરિકન ઈયળ સામે સુરક્ષિત છે। જો કે પાનનો સડો કે અન્ય ફૂગજન્ય રોગો માટે સમયસર દવાનો છંટકાવ કરવો જરૂરી છે। ખેડૂત મિત્રો, એક ખાસ સલાહ, દર 2 થી 3 વર્ષે કપાસની જાત બદલતા રહેવી જોઈએ, જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે। બીજ કે વીજ ખરીદતી વખતે કેટલીક સાવધાની રાખવી। હંમેશા ઓરિજિનલ રાસી સીડ્સનું લેબલ જોઈને જ ખરીદી કરો। બીજને ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહ કરો। ખાસ યાદ રાખજો, આ બીજ દવાવાળા પટ કરેલા હોય છે, તેથી તેને બાળકોથી દૂર રાખવા અને વાવણી પછી હાથ બરાબર સાફ કરવા। તો ખેડૂત મિત્રો, રાસી 659 એ વધુ ઉત્પાદન અને મજબૂત સુરક્ષા આપતી શ્રેષ્ઠ જાત છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો। આવી જ ખેતીવાડીની અવનવી માહિતી માટે આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો। તમે કઈ જાતનું વાવેતર કરવાના છો તે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો। આશીર્વાદ એગ્રો, તમારી ખેતી, અમારી માહિતી। ધન્યવાદ।